વરસાદ ચાલુ થઈ ગયો છે, પવન દેખાતું નથી ભાઈ, એટલો બધો પવન ચાલુ છે અત્યારે. એ રસ્તો અત્યારે બંધ થઈ જશે જાય રીતના ભાઈ. જય શ્રી રામ, જય માતાજી. ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે ભાઈ 9:10 ભાઈ. વરસાદ એવો આવે છે કે ભાઈ ગજબનો વરસાદ તો છે, પણ હવે પવન વાવાઝોડું કહેવાય ને તો ભાઈ પવન એ ગજબનો આવે છે. આમ જો હલ્લે બધું આ બધું બધું આડું કર્યું છે ને પવન આમ જો ભાઈ ભૂકા બોલાવે પવન. ગજબનો ભાઈ પવન છે તો ભાઈ છે ને ફૂલ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે પવન સાથે. વરસાદ તો છે તો ભાઈ પવન એક વખત ગજબનો છે તો ભાઈ 10 વાગ્યા ભાઈ 9:30 જેવું છે શરૂ થઈ ગયું છે. સમજો પાણી પાણી પવન તો આમ જો હા જો ભાઈ ભૂકા બોલાવે છે ભાઈ વરસાદ આમ જો. ભાઈ પવન ને ભાઈ વરસાદ બે છે સમજો. આ પવન જ છે ભાઈ, મિની વાવાઝોડું છે ભાઈ, મિની વાવાઝોડું સમજો. કઈ દેખાતું નથી ભાઈ, એટલો બધો પવન ચાલુ છે અત્યારે. વીજળી ગજબનું થાય છે, વીજળી કડાકા અને પવન ભાઈ વરસાદ ભાઈ એ કરે આમ તો બધું ધબડાટી બોલાવે છે અત્યારે. અત્યારે આપણે બહારથી આવે ને આમ તો છત્રી હાથમાં નોતરી જેટલો બધો પવન ને એવું બધું હતું ભાઈ. ભાઈ આવે છે ને ભાઈ છે ને ફૂલ પવન છે અત્યારે. અને કોના ગામમાં ભાઈ અત્યારે વરસાદ ચાલુ છે ત્યારે કહેજો. અત્યારે તો પવન ભાઈ ફૂલ છે સમજા, ઝોંટા મારે એવો છે અમારે. બે હોઈ ગયા બધા, એક આમ હોઈ ગયો કાંઈ તો હોઈ ગયો. મેડમ હોઈ ગયો મારા ફોન ઘૂમરે પવન છે. અહીંયા મૂક્યું છે કે અહીંયા મૂક્યું છે બધે ઓલન ખાટલે બધે જગ્યાએ. આમ મજા આવે ટૂંકમાં, ઠંડો ઠંડો સુવા પડતા હોય. ગોદરા ઓઢી ઓઢીને ટાઈટ ના ફૂઈ ગયા. કેવો વરસાદ છે? બહુ વરસાદ છે પણ મને સુવા પડી ન પડે. વરસાદ આવી તો બીજું કાંઈ નહીં. કેટલી ડાંગ કહું છું હું હમ કરાવવાનું છે પણ ઓલો ઘોડે નિરાતે બધું કરવાનું છે, કાંઈ કરવાનું થતું નથી. ચાલો આવું બધું છે, વરસાદ છે, પવન છે, કડાકા ભડાકા થાય છે. અને કોમેન્ટ કરી દઈએ તમારા ગામમાં છે કે નહીં, હા કયા કયા ગામમાં છે, ત્યારે ગામનું નામ કોમેન્ટ કરી દઈએ કયા ગામમાં વરસાદ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ ને સવારમાં તમારું સ્વાગત છે. ને ભાઈ રાત્રે ભાઈ વરસાદ બહુ સારો પડી ગયો હતો. રાત્રે ભાઈ ધોધમાર વરસાદ હતો અને ભાઈ ફૂલ એટલે ફૂલ અમારે ભાઈ ગેલો નદીમાં પાણી આવી ગયું છે. નદી ભાઈ 2 કાંઠે જાય છે, તમને બતાવું તો. સવારમાં આપણે આવી ગયા છે ભાઈ ગેલો નદીના કાંઠે. આ છે ને ભાઈ રાત્રે બહુ ભાઈ વરસાદ આવેલો છે, એની હિસાબે જો પાણી ભાઈ ગેલો 2 નદી કાંઠે જો આ રીતના દેખાય છે ને. ભાઈ છે ને વાવડી વાળો રસ્તો છે. આ છે ને ભાઈ હળિયાદ વાળો રસ્તો છે ભાઈ, જે હળિયાદ વાવડી અહીંથી જવાય એ રસ્તો અત્યારે બંધ થઈ જશે જો આ રીતના ભાઈ. છે ને ભાઈ ગજબનું ભાઈ 2 કાંઠે ભાઈ ગેલો નદી આવી ગયા છે. રાજે ભાઈ વરસાદ બહુ ગજબનો હતો અને અમારે પણ બહુ સારો હતો વરસાદ. અને આમ તો લગભગ બધે વરસાદ સારો હતો, ભાવનગર જિલ્લામાં બધે વરસાદ ચાલુ હતો. અત્યારે તો 2 કાંઠે ભાઈ ગેલો નદી આવી ગઈ છે.
વલભીપુરનું ભાઈ રિવરફ્રન્ટ છે, જ્યાં બાળકોને ભાઈ રમવાનું પણ સારું છે. અત્યારમાં જ્યાં લફાઈ છે, હિસકા ને એવું બધું છે ને ભાઈ. મસ્ત મજાનો રિવરફ્રન્ટ, બેઠવા માટે ભાઈ બાકડા, સરસ મજાની સુવિધા સાથે મજા આવે ટૂંકમાં રિલેક્સ માટે. આવું બધું છે. જો હાલ ભાઈ આપણે આવી ગયા છે ભાઈ ઘેલો નદી જોવા, અને ભાઈ બે કાંઠે ભાઈ નદી આવી છે. અને ભાઈ રાત્રે ભાઈ વરસાદ બહુ સારો પડી ગયો ભાઈ, પવન સાથે વરસાદ હતો. અને અત્યારે ભાઈ મેં તો ચાલો વરસાદનું પાણી કેવું આવ્યું છે આપણે જોઈએ, કારણ કે રાત્રે વરસાદ હતો ને ભાઈ, એટલે મેં તો પાણી તો આવ્યું હતું છે નદીમાં. તો અત્યારે ભાઈ પુલ ઉપર આવી ગયા છે પાણી જોવા. અને આપણે હમણાં પહેલાં ગયા હતા ભાઈ રિવરફ્રન્ટે ગયા હતા, ઢાળિયામાંથી પાણી થતો તો એ ભાઈ ઓલો હળિયાદ વાવડીવાળો રસ્તો હતો, એ આખો હાવ ભાઈ બંધ થઈ ગયો છે. અને અત્યારે આવી ગયા છે ભાઈ વલભીપુરના ભાઈ ઘેલા નદીના પુલે આવી ગયા છે. તો આ પાણી છે ને ભાઈ જાય છે ને ભાઈ બે કાંઠે અત્યારે જાય છે. જો ને હાવ ભાઈ જેવલા પણ ટોડા હતા ને એ ભાઈ દેખાતા બંધ થઈ ગયા છે, એટલું ભાઈ પાણી આવે છે અત્યારે. જો ભાઈ રાત્રે ભાઈ વરસાદ બહુ સારો હતો, રાત્રે પવન સાથે વરસાદ સારો હતો બધા ના એનું પાણી છે. નજર ભાઈ તમે ચારે બાજુ જોઈ શકો છો, ચારે બાજુ છે ને ભાઈ અંદર પટ જ છે, સમજ્યા ભાઈ. જો કાળું ડિબાંગ જ છે. હજી ભાઈ વરસાદની ભાઈ ફૂલ એટલે ફૂલ ભાઈ સંભાવના છે, કારણ કે ભાઈ અતિથી ભારે ભાઈ વરસાદની આગાહી આપેલી છે અત્યારે. જો તો ભાઈ ફૂલ એટલે ફૂલ આગાહી આપી છે, એટલે ભાઈ થોડાક દિવસ ભાઈ સાવચેતી રાખજો. ને પાણી પુલ ઉપરથી જતું હોય તો ભાઈ પસાર ન કરતા. અને હા તો અમારો પુલની હાલત તમને દેખાડું પહેલાં. હમણાં ભાઈ બનાવેલો છે, અત્યારે હાવ ભાઈ બેસી ગયો. આ પુલ બન્યો એ ભાઈ 4-5 મહિના નહીં થયા હોય ભાઈ. તો હાવ ભાઈ છે ને ભાઈ હાવ એટલે હાવ બેસી ગયો. અહીંયા બેસી ગયો અને થોડોક ઓલકેની સાઈડ છે ના બેસી ગયો. બે સાઈડ ભાઈ પુલ બેસી ગયા છે એ રીતના. જો આ ખાડો જ પડી ગયો. ભારે ભાઈ ઓવરલોડ વાહન આવે એટલે ભાઈ આ હાવ બેસી જ જાય. આવું બધું કામકાજ છે. હતા ચાલો વરસાદ છે ને ભાઈ આખો દી ઝરમર ચાલુ રહ્યો છે ને. અત્યારે આપણે છે ને ભાઈ ઘોડે છાંટો મારે, કારણ કે બધે વરસાદ છે ને બધે આમ તો હજી અત્યારે ઝરમર ચાલુ છે વરસાદ. ને આ બધા ખેતરમાં ભાઈ છે ને પાણી ભરાઈ ગયેલા છે કાંઠેથી છે ને ભાઈ ઠેઠ બધા ખેતરોમાં પાણી ભરતી થશે. આ સાઈડ ઓલી સાઈડ બધી જગ્યાએ ભાઈ પાણી ભરતી થયેલા છે આમ. ને આ ઘડીક ભાઈ છે ને મસ્ત મજાના ભાઈ મગજ ફ્રેશ કરવા બેસી ગયા છે, કારણ કે પવન ભાઈ બહુ મજા આવે એવો છે, સમજ્યા. ઠંડો પવન આવે છે. વાતાવરણ એ બહુ મસ્ત છે. તે વાત પૂછવા એવું વાતાવરણ છે. તો આપણે છે ને ભાઈ કીધું ઘડી કઈ ઉભા રહી જઈએ ને. અમારે દેવાંશી બેન છે પાણા નાખવા મીડા છે, એને નાના છોકરાને તેવું હોય પાણા નાખવાનું પગલા પાડે છે. પગલા પાડ્યા આ પૈસા દડીને વહી નો જાયતી. અને અત્યારે છે ને ભાઈ આ બધો વરસાદ છે ને ભાઈ અંધારેલો જ છે. જો ફૂલ ભાઈ વરસાદ અંધારેલો છે. આ બધું પાણી ભાઈ આમ નદીમાંથી બધું એન્કર આવે ને આ બધું પાણી બધું છે ને ખેતરોમાં ભરાઈ રહે એ બધું છે. તો ચાલો ઘડીક બેસીએ અહીંયા.